મંદિર નહોતું ને એ પહેલાનું અને પછી અમે ચમત્કાર અમે રૂબરૂ જોયો. ભર્યા છે ભંડારે જા અવિરત અન્નપૂર્ણાના હરદમ હરિહરની હાકલ સંભળાય જા. એક જ પાથરણે પ્રસાદ લાખો માણસોને પીરસાય જા. અતિથિ અને અભ્યાર્થીના અહીંયા હરખાય જા. અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગદાણા ગુરુ પૂનમ નિમિત્તે તેના ભવ્ય રસોડામાં. અને મારી પાછળ જે આપ શાક બકાલો જોઈ રહ્યા છો એ આ શાક બકાલો અને બગદાણાનો જે ભોજનશાળા છે, અન્ન ક્ષેત્ર છે, એ જોઈને જ આપણને વિશ્વાસ થઈ જશે કે નહીં, ખરેખર અહીંયા પરમ પૂજ્ય બજરંગદાસ બાપા હાજરા હજુર છે. અહીંયા લાખો આવે અને લાખો જાય, તેમ છતાં પણ ક્યારેય રસોઈ પ્રસાદમાં ઘટ પડતી નથી. આ પ્રસાદ આરોગ્ય પછી ક્યારેય કોઈ માણસને કોઈ પણ આરોગ્યલક્ષી મુશ્કેલીઓ થતી નથી. અને મિત્રો, આ જે અત્યારે અહીંયા બકાલું છે, શાકભાજી છે, તેનું શું ગણિત થઈ શકે વાલા? કેટલું છે, કેટલા કિલો છે, આ ગણિત કરવા વાળા ગાંડા ગણાય. ખાલી જોઈને જ તમારી આંખો ફાટી જશે. આવો તમને બીજો રસોડાનો વિભાગ બતાવો. અને બાકી અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે એને પ્રસાદ બનાવવા માટે જે સેવકોને મંડળો આવે છે તેમને સાક્ષાત નમન કરીએ આપણે કે એ જે આ પોતાની સેવા આપે છે એ સેવાના પ્રતિસાદ રૂપ આપણે અહીંયા જે ખૂબ સુંદર મજાનો સ્વાદિષ્ટ પ્રસાદ આરોગી રહ્યા છીએ. તો બતાવી દો, આ બધા સેવા મંડળો છે. પરમ સ્નેહી અને અમારા વડીલ અમારી સાથે અત્યારે થઈ ગયા. આમ અમારા સ્ટાફમાં છે મકવાણાભાઈ, બરોબર. તો તેમનું લીલી વાવનું મંડળ વર્ષોથી દર 14 ના દિવસે સેવામાં આવે છે. તો કેટલા લોકો આવે? એક બીજું ગુંદેડાનું મંડળ છે, બાપા સીતારામ મંડળ, અને તેઓ દર મહિનાની 20 તારીખે અહીંયા સેવામાં આવે છે. 30 થી 35 જણા. 30 થી 35 જણા. અને રસોડા વિભાગમાં તે કામ શાકભાજી વિભાગ. શાકભાજી વિભાગ દર 14 દર મહિનાની 14. તો કેટલા વર્ષોથી આવતા છો તમે? 35 વર્ષથી. 35 વર્ષથી આવો. મંદિર નહોતું ને એ પહેલાનું. મંદિર નહોતું એ પહેલાના તમે સેવામાં આવો છો. તો એવી કોઈ વાત હશે કે બાપાની જે તમને યાદ હોય કે આમ જે તમારે સાથે જોડાયેલી હોય આજીવન, કે તમને યાદ રહી કે હવે અમે સામખિયાળી ચોકડી જયારે ધરતીકામ થયો ને ત્યાં અમને સેવા મેં કે સામખિયાળી ચોકડીએ. પછી ત્યાંથી અમે લાકડીયા થોડુંક અંદર હતું અને ત્યાં બધું ભૂકંપમાં બધું નાશ થઈ ગયો હતો. ઘર મકાનો કાંઈ નહોતું એટલે અમે ત્યાં રસોઈ બનાવીને ગામ લોકોને બધાને જમાડતા. પછી એમાં એક વખત એવું બન્યું કે અમારે લોટ ખૂટી ગયો. રોટલી બનાવવાનો લોટ ખૂટી ગયો એટલે લોટની જરૂર હતી. હવે કાંઈ લોટ હતો નહીં. બધું ખોલ્યું. પછી બધા મંડળના બેહીને બાપા સીતારામની જય બોલાવી અને બાપાને કીધું કે હવે આમાં કંઈક કરો, હવે અમારથી કંઈ થાય એમ નથી. ત્યાં એક બે ભાઈ બોલે કે હવે આપણે ફરીવાર જોવો હોય કે ક્યાંક લોટ મળી જાય તો લોટલી આપણે બનાવી નાખીએ. ફરીવાર અમે બધું જોયું તો 3 ગુંઠ લોટ નીકળ્યો. અને પછી અમે ચમત્કાર અમે રૂબરૂ જોયો. જે કાસું સીધું સંપૂર્ણપણે ખાલી થઈ ગયું હતું એ ચમત્કારી રીતે પાછું રસોડામાં આવી ગયું. આ એક ચમત્કાર તેમને પોતાએ જોયેલો છે ભૂકંપ સમયની અંદર. તો મિત્રો જો અહીંયા જે સ્વયંસેવકો આવે છે, અવારનવાર આપણે ઘણા બધા વિડીયોમાં બગદાણાના રસોડા વિભાગની વાત કરી છે. અને જે લાખો માણસો પ્રસાદ લે છે તેમની પાછળનું જે સેવા છુપાયેલી છે એ આ દરેક સ્વયંસેવકોની છે. જો આ છે એ અમનો પાયો છે. તો બોલો બજરંગદાસ બાપાની જય. બગદાણા ગુરુ પૂનમ નિમિત્તે જે ભવ્ય રસોડું થાય છે લાખો માણસો માટેની, તેની રસોઈની જે આ લાડવા ઘરો છે, તો આ લાડવા ઘરો આ પ્રકારના 6 થી 7 લાડવા ઘરો છે. અને આ રૂમની અંદર ખીસો ખીસ લાડુ ભરેલા છે. આ લાડુની કોઈ સંખ્યાનું ગણિત નથી મિત્રો. જો અહીં આ સાઈડ જે લાડુ છે ધાબાના લાડુ છે, આ સુરમાના લાડુ છે. આવો બીજા 1-2 રૂમ પણ તમને હું બતાવી દઉં કે કયા પ્રકારના રૂમમાં લાડુ કેટલા ભરેલા છે. તો તમને અહીંના પ્રસાદની એક અંદાજ આવી જાય કે કેટલો પ્રસાદ બનાવવામાં આવે છે. અહીં મિત્રો જે લાખો શ્રદ્ધાળુઓ ગુરુ પૂનમ નિમિત્તે આવે છે તેની આગવી તૈયારી રૂપે આ પ્રસાદ અગાઉથી તૈયાર કરી દેવામાં આવે છે. તો જુઓ, આ રૂમ પણ પૂરો લાડુથી જ ભરેલો છે. અને ખાસ અહીં એક શ્રદ્ધાનો વિષય એ છે કે મિત્રો એટલા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે લાખોની સંખ્યામાં, તો એટલા સામે અહીં રસોઈ તૈયાર કરવામાં આવે છે. જુઓ, આ રૂમ પણ પૂરો ભરેલો છે, બરોબર. તો લાખો શ્રદ્ધાળુઓ અહીં જમે છે, છતાં પણ અહીં જે પ્રસાદ બને છે એ પ્રસાદની ગુણવત્તા અકબંધ હોય છે. ક્યારેય કોઈને પણ કાંઈ મુશ્કેલી થતી નથી આ પ્રસાદ આરોગ્યા પછી, અને ક્યારેય પ્રસાદ ઘટતો પણ નથી. આ બાપાની શ્રદ્ધા છે, સાક્ષાત્કાર છે, તેનો પરચો છે. બસ આનાથી મોટો પરચો કાંઈ નથી. તમારે જો બાપાના સાક્ષાત પરસા જોવા હોય તો એકવાર રસોડા વિભાગમાં અને અહીંની જે અન્ન ક્ષેત્ર છે, બરોબર, ત્યાં આવજો પ્રસાદ ઘરમાં અને જોજો, એટલે તમને સાક્ષાત્કાર થઈ જશે. બાપા સીતારામ. Thank you.
વીરપુર નું મંડળ છે. જુઓ મિત્રો, આ કપાસની સાઠી છે એ સૂલની અંદર ઓરે છે અને કુસુ કહેવાય ને, બરોબર. અને આ દાળનું પાણી છે. 30,000 માણસ જમે. આ એક ટોપમાંથી 30,000 માણસ જમી જાય. વાહ ભાઈ વાહ. અને કેટલી સમયમાં બની જાય દાળ? અડધી કલાકમાં. શું વાત છે. એટલે ભાળ આવે અડધી કલાકમાં. મિત્રો, આ રસોડા વિભાગમાં ટ્રેક્ટરમાં આ લોટ લઈ જવામાં આવે છે અહીંથી, અને આ રોટલીનો લોટ બાંધવામાં આવે છે. જો આગાર્યો આ દળેલો લોટ છે ઘઉંનો, અને એમાંથી આપણે જે રોટલી ખાઈએ છીએ. સીતારામ. અહીંયા મિત્રો આ રસોડા વિભાગમાં દેશી ચૂલા ઉપર દરેક રસોઈ તૈયાર કરવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ ગેસ કે કઈ વાપરવામાં નથી આવતું, સગડીને એવું. અહીંયા જે કપાસની સાઠી હોય, કપાસની સાઠી અને ભૂકો બનાવીને આ રીતે ચૂલો હોય એની અંદર બળતણ છે ઓરવામાં આવે છે. અને અહીંથી ઉપર જે તમે મોટા મોટા તોપ જોઈ રહ્યા છો, જો આ દાળ અત્યારે તૈયાર થઈ ગઈ છે. જો આ દાળ છે, ઉપર જઈને તમને બીજું બતાવું દાળ કેવી રીતે તૈયાર થાય છે. આ બધું દાળના મોટા મોટા ટોપો છે. જુઓ દાળીઓ થઈ રહી છે. જો આ શાક માટેનો વઘાર નખાઈ ગયો છે. કરેડા ગીર ગઢડા તાલુકાનું મંડળ ભાત બનાવે છે ને, બરોબર ને. આ બાજુને તો ભાતનો જ છે અને આ શાક, બરોબર. જો અહીંયા શાક સુધારવાનું મશીન પણ છે. અહીંયા મિત્રો જુઓ આ શાક છે, એના મોટા મોટા તપેલા છે. આ તપેલાની અંદર શાક છે એ ભરવામાં આવે છે. અને આ શાક અહીંથી ઉપર જે મેં વાત કરી ત્યાંથી દાળ ભાત શાક તૈયાર થઈને આ ટોપમાં આવી જાય. અને અહીંથી જે સેવક સમુદાય છે, અહીંયા લાડુ છે, આપણે આગળ લાડવાના રૂમ જોયા, ત્યાંથી અહીંયા જે ભોજનશાળા છે ત્યાં જે ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ આવે છે તેમને પીરસવા માટે મોકલવામાં આવે છે. જુઓ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી આ ભોજનશાળાનો કક્ષ લાંબો છે. ત્યારબાદ અહીંયા જે રસોડા વિભાગના વાસણો સાફ સફાઈ માટેની એક વ્યવસ્થા છે. અત્યાર સુધી આપણે જે પ્રસાદ તૈયાર થતો જોઈ રહ્યા હતા, એ પ્રસાદ હવે ખરેખર જે ભાવિ ભક્તો છે એના જઠરાગ્નિને તૃપ્ત કરે છે એ વિભાગમાં આપણે આવી ગયા છીએ. અને કેવી રીતે આ વ્યવસ્થાનો દોર હાલે છે એ તમને બતાવી દઈએ. તો આપણે જે જોયું, બરોબર, જે રસોઈ તૈયાર થઈ રહી હતી એ રસોઈ અહીંથી આ જે કહેવાય છે એ ટેબલ ઉપર આવી જાય છે દરેક વસ્તુ. અને અહીંથી જે પીરસયા ભાઈઓ છે પીરસવા વાળા, એ દરેકને જે કામ સોંપેલું હોય એ પોતાને સોંપેલા કામ પ્રમાણે અહીં જે ભાવિ ભક્તોની પંગત છે એ પંગતમાં પીરસવામાં આવે છે. જુઓ, અને અહીં તમે જુઓ કેટલા શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ રહ્યા છે. જુઓ હવે આ રીતે તો આ તો મિત્રો બગદાણા ગુરુ પૂનમનો ભવ્ય રસોડાનો વ્લોગ. આશા છે તમને આ વ્લોગ ગમ્યો હશે. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો વિશેના તમારા અભિપ્રાય અને સલાહ સૂચન મને કોમેન્ટમાં જણાવવાનું પણ ભૂલતા નહીં. ફરી મળશું આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. બાપા સીતારામ. અહીં સુધી આપ વિડીયો નિહાળી રહ્યા છો એનો મતલબ કે આપને વિડીયો ગમ્યો છે. આવો જ ખૂબ સુંદર મજાનો બીજો બગદાણાનો વિડીયો જમણી બાજુ દેખાય છે તેના પર ક્લિક કરીને જોઈ લેજો.